સત્સંગ દીક્ષાના જે શ્લોક મુખપાઠ કર્યા એનાથી બાળકોને સંસ્કૃત ભાષા પ્રત્યે મિત્રતા થઈ, સંસ્કૃત ભાષા શું છે એનો પરિચય આવ્યો, પોતાની જ સ્મરણ શક્તિનો ખ્યાલ આવ્યો, જીવનમાં ઉપયોગી થાય એવા ઉપદેશો આ ગ્રંથમાં વર્ણવેલા છે શ્લોકોમાં. એટલે જીવનમાં ક્યાંક કોઈક જગ્યાએ એવી તકલીફમાં આવી જાય કે ક્યાંક એવી રીતે દ્વિધામાં હોય તો એ સમયે જો આમાંથી કોઈ શ્લોક કે કોઈ ઉપદેશાત્મક વાત યાદ આવી જાય તો એ ભવિષ્યમાં બાળકો માટે ઉપયોગી સાબિત થઈ જાય. અંતે એક અગત્યની વાત કે પોપટનું બચ્ચું હતું ને એને શીખવાડવામાં આવ્યું કે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. આવી રીતે એનું રટણ કરાવીને એવું તૈયાર કરી દીધું ને કે એક વખત બિલ્લી આવી ને તો એ એમ બોલતું જ રહ્યું કે બિલ્લી આયે તો ભાગ જાના. એને એવું ન બતાવવામાં આવ્યું કે આને બિલ્લી કહેવાય. જો એ બતાવવામાં આવ્યું હોય તો એ સમયે ભાગી જાય ને બચી જાય. એટલે રિયલ સ્ટોરી હવેથી જ ચાલુ થાય છે. જે મહંત સ્વામીએ પણ કીધું કે આ બધા શ્લોકો કંઠસ્થ કર્યા બાળકોએ, બહુ સારામાં સારી વાત છે, પણ એના અર્થો એ હવે સમજવાના છે. અને એ તો લગભગ બધા માટે, આપણે મોટા હોય તો આવું કંઠસ્થ ન કરી શકીએ, પણ અર્થ તો જીવનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી થાય જ. એટલે એ અર્થ વાંચીએ ને તો પણ જીવનમાં ઘણી જગ્યાએ ઉપયોગી થતા હોય.